તમે એક વાયર લેવા જાઓ છો દુકાનમાં, તમે કહો ભાઈ વાયર આપો ને, દુકાનદાર કહે છે કોપરનો આપો, ના ના તમે થોડોક સસ્તો આપો. એલ્યુમિનિયમનો આપો, ના ના એનાથી થોડોક સસ્તો. હા લાકડું છે લઈ જા. તો મિત્રો તમે એમ કહેશો આ થોડું કામ આવશે. વાયર છે કોઈક ધાતુનું જોઈશે ને. શા માટે બે વચ્ચે ડિફરન્સ છે? કેમ ભાઈ લાકડાની વસ્તુ કે કોઈ એવી ધાતુ કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ નથી શકતો, એ બે વચ્ચે ડિફરન્સ એવું ઊભો થયો છે ના કારણે. ચાલો મિત્રો તમને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે કોઈ પણ પદાર્થ છે એ એટમ્સના બનેલા હોય છે, એટલે કે પરમાણુના બનેલા હોય છે. પરમાણુની અંદર કેન્દ્રમાં પ્રોટોન આવેલા હોય છે અને એની આજુબાજુ કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે. એ પણ તમને ખબર છે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે, જેને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન. તો મિત્રો, જ્યારે કોઈ ધાતુ છે, તમે એને માની લો કે બોક્સ છે, બોક્સની અંદર 1 એટમ 2 એટમ 3 4 5 આ રીતે એટમ્સ આવેલા હોય છે. આ એટમ છે બધાની આજે પાછળ મુક્ત ઇલેક્ટ્રોન હશે જ. તો હવે જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, જ્યારે કે હાઈ પોટેન્શિયલમાંથી લો પોટેન્શિયલમાં જ્યારે ઇલેક્ટ્રિસિટી પાસ કરવામાં આવે છે, ત્યારે એમાં જે બાહ્યતમમાં કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ એક કક્ષકમાંથી એક જે પોતાના એટમ છે એમાંથી ફરીને બીજા એટમમાં, ત્રીજા એટમમાં, એમ જો એક દિશામાં જો ગતિ કરે છે, એટલે કે એક દિશામાં આમાં ઘરમાંથી આ ઘરમાં, આ ઘરમાંથી આ ઘરમાં એમ કૂદકા મારી મારીને જાય છે, એક ડાયરેક્શનમાં થાય તો આને કહેવાય વિદ્યુતનું વહન, એટલે કે એમાંથી કરંટ પાસ થઈ શકે છે. આવી માહિતી મેળવવા માટે લાઈક, શેર અને ફોલો કરો એસે દયા.